સુરતના ભેસ્તાન વિસ્તારમાં વહેલી સવારે રિક્ષામાં જઈ રહેલી એક મહિલાને નિશાન બનાવી ₹4.46 લાખના દાગીનાની ચીલ ઝડપ કરનાર બે રીઢા ગુનેગારોને પોલીસે ઝડપી પાડ્યા છે. ભેસ્તાન પોલીસની ટીમે બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી મોઇન પઠાણ અને ખાલિદ સૈયદ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. આ શખ્સોએ વહેલી સવારના અંધારાનો લાભ લઈ રિક્ષા સવાર મહિલા પાસેથી દાગીના લૂંટીને ફરાર થઈ ગયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો. ધરપકડ બાદ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તેઓએ લૂંટના દાગીના નંદુરબારમાં વેચી દીધા હતા. પોલીસે આરોપીઓની નિશાનદેહી પરથી લૂંટાયેલું સોનું પણ કબજે કર્યું હતું. ભેસ્તાન પોલીસની આ ત્વરિત કામગીરીને કારણે લૂંટનો ભેદ ગણતરીના દિવસોમાં જ ઉકેલાઈ ગયો હતો. હાલ પોલીસ આરોપીઓના ભૂતકાળના ગુનાહિત ઇતિહાસની પણ તપાસ કરી રહી છે કે તેઓ અન્ય કોઈ લૂંટ કે ચીલ ઝડપની ઘટનાઓમાં સામેલ છે કે નહીં. ગઈ તારીખ 13/1/2026 રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી છે અલોક કુમાર ઓમપ્રકાશ રાય ભેસ્તાન એરિયામાં એની પત્ની સાથે જતા હતા રિક્ષામાં. ત્યારે બે મોપેડ પર આવેલા અજાણ્યા ઈસમોએ ફરિયાદીની પત્નીનું પર્સ છીનવી ચોરી કરેલી. એમાં સોના ચાંદીના દાગીના કુલ 107 ગ્રામ અને રોકડા ₹15,000ની અજાણ્યા ઈસમોએ ચોરી કરેલી. ભેસ્તાન પીઆઈ ગાબાની સાહેબ અને સર્વેલન્સ સ્ટાફના માણસોએ આ ડિટેક્ટ કરવા માટે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સર્વેલન્સથી બે રીઢા આરોપીઓ મોઇન ઉર્ફે બોબડો સરવરકાર પઠાણ તથા ખાલિદ ઉર્ફે ભાંજા સાજિદ સૈયદની ધરપકડ કરેલી છે અને આ ગુનો ડિટેક્ટ કરેલ છે. અને ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકી 65 ગ્રામ સોનું પણ રિકવર કરેલ છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ લગભગ 5 ગુનાઓમાં અગાઉ પણ એ સંડોવાયેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ભેસ્તાન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.